શું તમે ઉકળતા પાણીની અંદર બેસનનું ઘોળ નાખીને રેસીપી બનાવી છે? મિત્રો, એટલી મજેદાર અને લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમે વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો મિત્રો, બેસનની નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં બેસન લીધેલો છે. આપણે જે ઝીણો બેસન આવે એ મેં લીધેલો છે અને આને આપણે ચાળીને યુઝ કરવાનો છે, કારણ કે આ એકદમ ઝીણો છે ફાઇન, એટલે એની અંદર થોડા ગાંઠા પણ હોય છે. તો આ રીતના મેં એક ચાળી લીધી છે અને ચાળીની અંદર આપણે બેસનને નાખી દઈશું અને ચાળી લેવાનો છે. જો તમે આ રીતે ચાળશો ને એટલે એકદમ સરસ એવો પાવડર થઈ જશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં લોટને ચાળી લીધો છે અને અત્યારે મેં જે આ મેઝરિંગ કપ છે એ મેં 1.5 કપ ભરીને બેસન લીધેલો છે. તો મિત્રો, જે પ્રમાણે તમારે રેસીપી બનાવવી હોય ને એ પ્રમાણે તમે બેસનનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે તો એ પણ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન મેં ધાણા જીરું પાવડર લીધો છે તો એ પણ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન મેં અહીંયા હળદર લીધી છે તો એ પણ એડ કરી દઈશું. અને તીખાશ માટે અહીંયા મેં મરચું લીધેલું છે. આ મરચું મેં લસણવાળું લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું. તમારે અહીંયા કોરું મરચું એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે લસણવાળું મરચું એડ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. અને હવે આપણે આ લોટનો બેટર બનાવી લેવાનું છે. તો એના માટે અહીંયા મેં છાશ લીધેલી છે તો આપણે છાશને એડ કરી દઈશું. બધી છાશ એકસાથે એડ નથી કરવાની, આપણે એકદમ થોડી થોડી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું મિત્રો. આ રીતે આપણે વિસ્કર ફેરવી લેશું ને એટલે સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જશે મિત્રો. આપણે ખૂબ ઢીલું બેટર બિલકુલ નથી કરવાનું, તમે ખાસ નોટિસ કરજો. આ રીતે તમે વિસ્કર ફેરવશો ને એટલે એકદમ સ્મૂથ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જશે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે લસણવાળું મરચું જે એડ કર્યું ને એના થોડા ગાંઠા રહી ગયા છે, પણ તમે આ રીતે વિસ્કર ફેરવશો ને એટલે એકદમ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. જો આ રીતનું વિસ્કરમાંથી ઇઝીલી પડે ને મિત્રો, એ રીતનું આપણે બેટર બનાવવાનું છે મિત્રો. એક વખત તમે આ રેસીપી ટ્રાય કરશો ને તો વારંવાર તમે રેસીપી બનાવવાનું પસંદ કરશો. એટલી જોરદાર મજેદાર ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો. અને જો ઘરમાં કંઈ જ ના હોય ને તો તમારે ખાલી બેસન ઘરમાં હશે ને તો પણ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે મિત્રો. તો મિત્રો, બેસનની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં ગેસ પર પાણી ગરમ કરી લીધેલું છે અને પાણી આપણું ગરમ થાય ત્યાર પછી પાણીની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને આ જ પાણીની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. અને હવે અહીંયા આપણે એક ગ્લાસ લેશું અને ગ્લાસની અંદર આપણે બેટર ભરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે ઉકળવાની પણ તૈયારી છે. હવે આ સ્ટેજ પર થાય ત્યાર પછી આપણે એની અંદર એક આ રીતની જાળી રાખી દઈશું અને આ જાળીથી આપણે આ રીતે એની અંદર બેટર નાખી દેવાનું છે. આ રીતે આપણે બધી બાજુ ફેરવતા ફેરવતા આપણે બેટર નાખવાનું છે. આ રીતે અલગ અલગ કરીશું ને એટલે એકદમ છૂટું છૂટું બનશે. કળી જે આપણી બનવાની છે ને એકદમ છૂટી છૂટી બનશે મિત્રો. જો આ રીતે આપણે બધી બાજુ ફેરવતું જવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે જેથી કરીને નીચે ગાંઠા ના થઈ જાય મિત્રો. હવે તમે જોઈ શકો છો કે મેં આ રીતનું બેટર રાખેલું હતું ને એટલે આપણે ચમચી પણ ફેરવવાની નથી જરૂર પડી. એમનામ જ જે બેસન છે એ નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો. થોડું આ રીતે આપણે હાથ ફેરવી દઈશું ને એટલે અંદર જે હોય ને બધું નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઉકળી ગયું છે. ત્યાર પછી આ રીતનો જારો લેશું અને આપણે એકદમ કેરફુલ રહીને એને હલાવવાનું છે. જો આપણે બેટરને અંદર નાખ્યા પછી તરત જ નથી હલાવવાનું, થોડી વાર એ ઉકળી જાય ત્યાર પછી આપણે એને હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ છૂટું છૂટું આપણું આ કળી તૈયાર થઈ છે. તો મિત્રો, મીડિયમ ફ્લેમ પર આ લોટને આપણે 3 થી 4 મિનિટ જેવો પાકવા દેવાનો છે મિત્રો. અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું જેથી કરીને ફટાફટ લોટ ચડી જાય.
તો મિત્રો તમને ઘરમાં જમવામાં કંઈ બનાવવામાં ન સૂઝતું હોય ને ત્યારે તમે એક વખત આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ એવો ચડી ગયો છે અને હવે આપણે એને કાઢી લેવાનો છે. તો મેં અહીંયા આ રીતનું એક કાણાવાળું ઢાંકણ લીધેલું છે અને આ રીતે આપણે ઝારામાં લઈ અને એક્સ્ટ્રા પાણી બધું નિતારી લઈશું અને આવી રીતે આપણે ઢાંકણની અંદર લઈ લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. જો આવું કાણાવાળું ઢાંકણ તમે લેશો ને એટલે વધારાનું જે બધું પાણી હશે ને એ બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બહાર કાઢી લીધો છે અને જે આ પાણી છે એને આપણે ફેંકવાનું નથી, એને આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે. તો મિત્રો હવે આપણે રેસીપીનો વઘાર કરીશું. તો એના માટે અહીંયા મેં ગેસ પર કઢાઈની અંદર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો તેલ આપણું નોર્મલ એવું ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે આખી લસણની કળીઓ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી અહીંયા મેં લસણવાળું મરચું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ સરસ રીતે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને આપણે મરચું ઉમેર્યું છે એ બળી ન જાય. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું મરચું પણ આપણું ઓગળી ગયું છે અને ડુંગળી પણ સરસ એવી ચડી ગઈ છે. મિત્રો આ સ્ટેજ પર ડુંગળી થાય ત્યાર પછી જે આપણે આ પાણી રાખ્યું છે એને પણ આપણે ઉમેરી દઈશું. અને જો તમારે રસો થોડો વધારે કરવો હોય તો તમે અહીંયા પાણીનો ઉપયોગ થોડો કરી શકો છો અથવા તમે છાશ પણ ઉમેરી શકો છો. પણ આપણે છાશ જ્યારે બેટર બનાવતા હતા ત્યારે જ થોડી ઉમેરી દીધી હતી અને છાશ આપણી ખાટી પણ હતી એટલે અહીંયા હું પાણી જ ઉમેરી રહી છું. તો આ રીતનું પાણી આપણું ઉકળવા જેવું થઈ જાય ત્યાર પછી આપણે આ ઢોકળી લઈ લઈશું અને ઢોકળીને આ રીતે આપણે છૂટી પાડી દેવાની છે. આ રીતે છૂટી પાડી અને આપણે આ રસાની અંદર ઉમેરી દેવાની છે. મિત્રો બહુ જ ટેસ્ટી એવું શાક બને છે અને તમારે જો ઘરમાં કંઈ પણ શાકભાજી ના હોય ને ત્યારે તમે આ શાક ટ્રાય કરી શકો છો મિત્રો. ખૂબ જ જોરદાર અને ટેસ્ટ પણ એનો ખૂબ સરસ આવી લેશું. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું આ ઢોકળીનું શાક દેખાઈ રહ્યું છે અને હવે આપણે એને થોડી વાર 4 થી 5 મિનિટ જેવું એને ચડવા દઈશું ને એટલે જે થોડો વધારાનો રસો હોય એ બળી જાય અને આપણી ઢોકળી છે એ પણ સરસ એવી ચડી જાય. ઢાંકણ નહીં ઢાંકીએ આપણે, એમનામ જ એને થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. તો મિત્રો બસ કંઈક આ રીતનું આપણું શાક થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે આ બેસન છે એટલે રસો આપણે થોડો પતલો પણ રાખીશું ને તો પણ એ જ્યારે ઠંડો થશે ને ત્યારે થોડો થીક થઈ જશે. એટલે આપણે આ રીતનો કંઈક રસો રાખીશું અને હવે આ ગરમા ગરમ ચણાના લોટનો શાકને આપણે રોટલી અથવા ભાખરી સાથે સર્વ કરી દઈશું. અને હવે આ કાઠિયાવાડી શાકને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો ઘરમાં એક પણ વેજીટેબલ ન હોય ને ત્યારે તમે આ શાક ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો તમને મારી આજની આ નવી રીતે ચણાના લોટનું શાકની રેસીપી કેવી લાગીને એ મિત્રો તમે મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે ચણાના લોટના શાકનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.